આજે આપણે ચણાના લોટના પુડલા બનાવીએ છીએ. એની માટે આપણે 2 કપ ચણાનો લોટ લેશું. પુડલાને આપણે થોડા ક્રિસ્પી કરવા હોય એટલે આ ચોખાનો લોટ લીધો છે, અડધો કપ જેટલો. આ ઓપ્શનલ છે, 5 કપ પણ નાખવો હોય તો નાખી શકાય, જરા પણ ન નાખો તો પણ ચાલે. પણ આપણે જો એને સરસ ક્રિસ્પી કરવા હોય તો અડધો કપ જેટલો ચોખાનો લોટ નાખવાનો. આ આપણે રવો છે ઝીણો, એ આપણે માપીને 2 ટેબલ સ્પૂન નાખશું આમાં. આનાથી પણ પુડલા સરસ થશે. આ અજમો છે, લગભગ 1 ટીસ્પૂન જેટલો. કોથમરી ઝીણી સુધારીને નાખશું. કાંદો આપણે ખમણીને નાખશું, પણ પહેલાં આપણે લોટને પાણીમાં પલાળી અને 1 કલાક રહેવા દઈશું અને પછી એને આપણે ઢીલું નહીં રાખીએ. કાંદો આપણે ખમણીને નાખશું એટલે એનું પણ પાણી છૂટશે, એટલે એ પછી વધારે ઢીલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. કાંદા અને ટમેટાં જો આપણે ચોપ કરીને નાખીએ તો એને ઉથલાવતી વખતે ડિફિકલ્ટ થાય છે. એટલે આપણે અહીંયા કાંદો એક ખમણી અને જ્યારે બનાવવાનું સ્ટાર્ટ કરશું એની પહેલાં આપણે કાંદો ખમણી નાખશું, આમાં નાખી દઈશું. કોથમરી ઝીણી સુધારીને નાખી દઈશું. અત્યારે આપણે પહેલાં પલાળી દઈએ એને પુડલાના લોટને. પહેલાં પાણી લઈ લેશું. જો મરચાં આપણને ઝીણા ઝીણા સુધારીને નાખવા હોય તો ઝીણા સુધારીને નાખવાના, અને જો આવી રીતે વાટેલું મરચું નાખવું હોય તો આપણે 1 ચમચી વાટેલું મરચું નાખી દેવાનું. અને આમાં આપણે મોઢામાં જો ચોપ કરેલા મરચાં આવે એ ભાવે તો એવા મરચાં નાખવાના, જે ગમે એ. આદુની પેસ્ટ પણ નાખી શકાય અને લસણ ખાતા હો તો એ પણ નાખી શકાય. અત્યારે આપણે ગ્રીન મરચું નાખીએ છીએ અને લોટને પલાળી દઈએ છીએ. આપણે પહેલાં 1 કપ પાણી નાખ્યું હતું, હવે ધીરે ધીરે નાખશું અને આપણે ધ્યાન રાખશું કે આપણો ઢીલો ના થઈ જાય. અને આમાં લંબ પણ ના રહી જાય, જોવાનું ગાંઠા ગાંઠા ના રહી જાય. અત્યારે આપણે થોડો એને કઠણ જ રાખીને રહેવા દઈશું, એટલે આપણા કાંદો પણ આપણે નાખીએ તો આપણને પ્રોબ્લેમ ન થાય. આપણે આઈ થિંક 2 કપ જેટલું પાણી નાખી દઈશું અહીંયા. હવે આપણે આ લોટ રેડી કરી નાખ્યો છે. એમાં આપણે આ 2 કપ ચણાનો લોટ, અડધો કપ ચોખાનો લોટ અને 2 ટેબલ સ્પૂન આપણે રવો નાખ્યો છે. એને આપણે 2 કપ પાણીમાં પલાળી દીધું છે અને આપણે એમાં મીઠું અને અજમો નાખી દીધા છે. આ હળદર થોડી નાખી દઈશું, અડધી ચમચી ધાણા જીરું, અને આપણે લીલા મરચાં 1 ચમચી નાખ્યા છે, એટલે અત્યારે આપણે મરચું 1 જ ચમચી નાખશું એટલે તીખું ના થઈ જાય. અને હવે આપણે આટલું મિક્સ કરી નાખશું અને એને થોડી વાર માટે 1-8 કલાક રહેવા દઈશું, એટલે બધું બરાબર સરસ પલળી જાય અને આપણા પુડલા બહુ સારી રીતે ઉતરી શકે. કરતી વખતે હવે આપણે એમાં ઝીણી ઝીણી કોથમરી સુધારીને નાખશું અને આપણો કાંદો ખમણીને નાખશું. હવે આપણે આને પલાળી દઈએ. હવે આપણે આ પુડલાનું આપણે 1 કલાક રહેવા દીધું હતું મિક્સ કરીને. આપણે કાંદો આવી રીતે ખમણી લીધો, એટલે આપણને નાના નાના ચોપ કરીને જ્યારે નાખીએ છીએ ત્યારે ઉથલાવવામાં એને થોડો પ્રોબ્લેમ થાય છે, એટલે આપણે એને આવી રીતે ખમણી લીધો છે.
અને આમાં મિક્સ કરી દઈશું. કોથમરી નાખી દઈશું. જો કાંદા ને ટમેટાને ચોપ કરીને કરવું હોય તો એવી રીતે પણ થઈ શકે. તો એક પહેલાં થઈ જાય એની ઉપર કાંદા ને ટમેટાં ચોપ કરીને નાખી દેવાના અને પછી બીજી બાજુ ઉથલાવી નાખવાનું. હવે આ આપણું થોડું ખીરું જાડું લાગે છે, આપણે થોડું એમાં પાણી નાખશું અને મીઠું અને બધું ચેક કરી લેશું. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને નોનસ્ટિક પેન મૂકી દીધું છે ગરમ કરવા. એને ધીરા ગેસ ઉપર હમણાં રાખ્યું છે. આપણે થોડું ખીરું કાઢી લીધું છે અને થોડામાં આપણે લીલા મરચાં નાખશું નાના કાપીને, અને થોડા આપણે પ્લેન કરશું જેમાં ઓછું મરચું હશે. પહેલાં આપણે ઓછા મરચાંવાળું એક કરીએ. ખીરું આવે આવી કન્સિસ્ટન્સીનું રાખવાનું એટલે એને આપણે પાથરી શકીએ જેમ આપણે ઢોસા કરીએ એમ. અહીંયા બરાબર મીઠું મરચું બધું ચાખી જોવાનું પહેલાં, અને જો કાંઈ ઓછું લાગે તો નાખી દેવાનું. નોનસ્ટિકમાં બહુ વધારે તેલની જરૂર નહીં પડે. આપણે ચોખાનો લોટ અને થોડોક રવો નાખ્યો છે એટલે એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને આમ પોચા પણ થશે. જો તેલ જરા પણ ન નાખવું હોય તો અવોઇડ કરી શકાય, અને જો જરાક આવી રીતે સ્લાઇડ મૂકવું હોય તો મૂકી શકાય. થોડું એને થવા દેવાનું. હવે આપણે ટર્ન કરીને જોઈ લેવાનું. હજી થોડી વાર આપણે રાખશું અહીંયા, એકદમ બ્રાઉન થઈ જાય એટલી વાર. ગેસ મીડિયમ જ રાખવાનો. હવે આપણો પુડલો થઈ ગયો છે, આપણે એને થાળીમાં કાઢી લેશું. હવે એક પુડલો આપણે મરચાં સાથે કરશું. આપણે થોડું ખીરું કાઢી લીધું છે, આમાં લીલા મરચાં આવી રીતે ચોપ કરી અને આપણે નાખશું. આ જો તીખું ભાવતું હોય તો જ કરવાનું. નોનસ્ટિકમાં પુડલા આપણે ઉથલાવવાનો બહુ પ્રોબ્લેમ નથી થતો, બહુ ઇઝીલી નીકળી જાય છે. અને તેલ પણ બહુ ઓછું જાય છે આમાં.
જો તેલવાળું પુડલું ભાવતું હોય તો અહીંયા થોડું નાખવાનું અને નહીંતર અવોઇડ કરવાનું. હવે એક વખત આપણે બીજી બાજુ ચેક કરી લેવાનું કે પુડલું થઈ ગયું છે કે નહીં. લગભગ થઈ જવા આવ્યું છે. અહીં આપણે કાંદા અને ટમેટાને ચોપ કરીને નાખવા હોય તો એ પણ નાખી શકાય. પહેલી વાર આપણે પાથરીએ જ્યારે ત્યારે જ ઉપર કાંદા અને ટમેટાં નાખી દેવાના. હવે આપણું આ થઈ ગયું છે, આપણે કાઢી લઈશું.